મહાપ્રભુજીની કૃપા થાય તો દુર્લભ પણ સુલભ થઈ જાય. કૃપા એને જ કહેવાય. વિચાર્યું ન હોય અને મળી જાય તો માનવું ઠાકોરજીની કૃપા છે. પ્રભુની કૃપા થઈ, વલ્લભની કૃપા થઈ. પુરુષોત્તમ ફલ દેત હે નેક જો બેઠો છાય. વલ્લભ સાખીમાં તો હરિરાયજી કહે છે, આ કલ્પ વૃક્ષ રૂપી વલ્લભ અને એના છાયામાં જ્યારે બેસો છો ત્યારે એક ફલ મહાપ્રભુજી આપે છે અને એ છે પુરુષોત્તમ રૂપ. પુરુષોત્તમ ફલ દેત હે. એવી આ અધિકાર લીલા, 3 જણાનો અધિકારની ચર્ચા આપણે કરી. ઉત્તમાધિકારી વક્તા અને શ્રોતા, મધ્યમાધિકારી વક્તા અને શ્રોતા અને હીનાધિકારી વક્તા અને શ્રોતા. સુખદેવજી, પરીક્ષિત મહારાજ, નારદજી, વ્યાસજી, સૂતજી અને સૌનકજી. ચર્ચા કરતા વ્યાસજીના શોકની કથાનું દર્શન આપણે કર્યું. મનમાં શોક જાગ્યો કે આટલા પુરાણોની રચના કર્યા, મહાભારત જેવો જયગ્રંથ લખ્યો, છતાંય મનમાં પ્રસન્નતા કેમ નથી, આનંદ કેમ નથી? એમ પણ આપણા દરેક ધર્મ ગ્રંથોમાં ક્યાંક ને ક્યાંક કોઈકનો શોક અથવા મોહ કારણ રૂપ રહેલા છે. ગીતાજીમાં તમે જુઓ તો અર્જુનનો મોહ છે. રામાયણ, વાલ્મીકી રામાયણમાં જુઓ તો ત્યાં ક્રૌંચ પક્ષીના મરી જવાથી વાલ્મીકીજીના મનમાં જે શોક પ્રગટ થયો અને પ્રથમ અનુષ્ટુપ છંદ પ્રગટ થયો, એ જ રીતે અહીંયા વ્યાસજીના મનમાં શોક છે, પ્રસન્નતા નથી. મનમાં વિચાર કરે કે આટલું ગાયા પછી પણ આનંદ કેમ નહીં? નારદજી આવીને સમજાયું, જેના માટે આપનું પ્રાગટ્ય થયું છે એનું સર્જન નહીં કરો ત્યાં સુધી પ્રસન્નતા નહીં આવે. સુંદર પોતાના પૂર્વજન્મની કથાઓ કહી અને નારદજીએ સમજાવ્યું. ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, પણ એમાં જો પ્રભુના વિમલ યશનું ગાન નથી તો એમાં પ્રભુને આનંદ નથી આવતો. અને એનાથી ઉલટું ભલે કર્કશ અવાજ હોય, સારા શબ્દોના પ્રયોગ ન હોય, પણ વિશુદ્ધ ભાવથી જો ગાવામાં આવે તો પ્રભુ નિશ્ચિત પ્રસન્નતાનું કારણ બને છે. અને એટલે ઘણી વાર લોકો એમ કે અમને તો મોઢે નથી આવડતું, વાંચીને કરીએ છે. તો કયા શાસ્ત્રમાં એવું લખ્યું છે વાંચીને કરે ને 50% ફલ મળે ને મોઢે કરે ને 100% મળે? કરે ને મળે. અને એટલા માટે કોઈ કારણ ના આપો. જો નહીં કરવાના 100 કારણો બહુ સહજમાં મળી જવાના છે. જેને નથી કરવું ને, જેને બહાનું ગોતવું છે ને, 100 બહાનાઓ મળી જશે. પણ જેને કરવું છે એના માટે એક જ કારણ છે, મારે મહાપ્રભુજીની આજ્ઞા છે, મારા ગુરુની આજ્ઞા છે. તું પાઠ કર, તું નિત્ય પ્રભુનું સ્મરણ કર. આનાથી મોટું કરવાનું બીજું કોઈ કારણ ન હોઈ શકે. કારણ જેના શરણે ગયા એની આજ્ઞામાં જ જો નિષ્ઠા નથી તો આ માર્ગમાં આપણી ગતિ કેમ થશે? હું સેવા કરું, હું ભોગ ધરું, એ બધી ગૌણ વાત. મહાપ્રભુજીની આજ્ઞા છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય, અને હું તો વલ્લભની આજ્ઞા પાડું છું. આનંદ એ જ વાતનો લેવાનો. મેં આજે સેવા કરી એના આનંદ કરતા આજે મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરી શક્યો એ વાતની પ્રસન્નતા માનવી. આજે એમની આજ્ઞા મારા જીવનમાં ચરિતાર્થ થઈ. શોકાતુર છે અને કહ્યું કે વિશુદ્ધ ગાન પ્રભુને પ્રસન્ન કરનારું છે. એટલે આપણે ત્યાં ગુસાઈજીની વાર્તા આવે ને કે તાનસેન આવ્યા ગુસાઈજીને સંગીત સંભળાવવા માટે. બહુ સુંદર ગાયું અને ગુસાઈજીએ 500 સોનામોનો થાળ મંગાવ્યો, તાનસેનને આપ્યો, પણ ઉપર એક કોડી મૂકીને આપી. ત્યારે તાનસેને પ્રશ્ન કર્યો કે જયરાજ, આ 500 સોનામોનો થાળ તો સમજાયો કે મારા સંગીતનું ઇનામ છે, ઉપર કોડી કેમ મૂકી? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તમારું સંગીત સર્વોત્તમ છે, તમારી રાગ રાગીણીઓ સર્વોત્તમ છે, પણ એમાં પ્રભુના યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. એનું ઇનામ ભલે 500 સોનામોર હોય, પણ અમારા મને કોડીથી વધારેની કિંમત નથી, કારણ એમાં પ્રભુનું ગુણગાન નથી. જે કલા નિધિને પ્રસન્નતાનું કારણ ન બની શકે એ તો કોડી બરાબર જ છે. ગમે તેવી કલા હોય, ગમે તેવી આવડત હોય, પણ તમારી આવડત એ તમારી કેવલ લૌકિક સફળતાનું કારણ છે કે પ્રભુની પ્રસન્નતાનું પણ કારણ બની છે? જીવનમાં જે મેળવ્યું છે એ જો પ્રભુની પ્રસન્નતાનું કારણ ન બનાવી શક્યા તો એ બધું ભાર જ છે, એ બધું બંધન જ છે.
એ ધન હોય, મકાન હોય, સ્વજન હોય, સામર્થ્ય હોય, જે કાંઈ પણ મેળવ્યું, પણ તમારા એ ઠાકોરજીની પ્રસન્નતાનું કારણ બન્યું અને ન બન્યું, ઉલટાનું પ્રભુથી દૂર કરનારું બન્યું, તો એ તો પ્રતિબંધ બની ગયો. અને એટલા માટે સજાગ થવું કે મેં આખી જિંદગી મહેનત કરીને જે ભેગું કર્યું એ મારું બંધન બન્યું છે કે મારા ઉદ્ધારનું કારણ બન્યું છે, એ મારે વિચારવું રહ્યું. અહીંયા નારદજીએ કહ્યું ભાગવતજીની રચના કરો, અને નારદજી તો નારાયણ 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 કરતા પાછા નીકળી ગયા. વ્યાસજી સરસ્વતીમાં સ્નાન કરી અને સમાધિમાં બિરાજમાન થયા. સમાધિમાં બિરાજમાન થયા કે આ સમાધિ ભાષા છે. મહાપ્રભુજીએ ભાગવતજીમાં 3 ભાષા બતાવી કે લૌકિક, પરમત અને સમાધિ. આ 3 ભાષાઓ ભાગવતજીમાં છે. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ, એને પ્રમાણ સમાધિ ભાષાને માનવામાં આવી. અને જ્યાં સમાધિમાં બિરાજમાન થયા, ભાગવતના દિવ્ય પ્રસંગો વ્યાસજીના નેત્રોની સામે પ્રગટ થવા લાગ્યા. જો આ દિવ્યતમ ગ્રંથો ને શાસ્ત્રો એ કોઈની રચના નથી, એમના હૃદયમાંથી એનું પ્રાગટ્ય છે. કારણ કે રચના હોય તો રચયિતાનો પ્રભાવ દેખાય. આ તો ભગવાન પોતે જ હૃદયમાંથી ભાગવત રૂપે પ્રગટે છે. દિવ્ય ઘટનાઓના પ્રસંગો દેખાવા લાગ્યા. વ્યાસજીને દેખાયું મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું. કુરુક્ષેત્રનું મેદાન માનો એક વિશાળ સ્મશાન ઘાટ બની ચૂક્યું છે. ભયંકર યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું મહાભારતનું. આખું કુરુક્ષેત્રનું મેદાન જાણો વિશાળ મરઘટ. કોઈના કપાયેલા ધડ પડ્યા છે, કોઈના કપાયેલા મસ્તક પડ્યા છે, કોઈના હાથ પડ્યા છે, કોઈના પગ પડ્યા છે. મડદાઓના ઢગલાઓ ખડકાયા. ચારે ખસેડતો પોતાના મિત્ર દુર્યોધનને શોધી રહ્યો. અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો, મિત્ર! કાન ઊંચા થઈ ગયા અશ્વત્થામાના. આ તો દુર્યોધનનો અવાજ. એ દિશા તરફ ભાગતો અશ્વત્થામા ગયો અને જુએ તો લોહીના ખાબોચિયામાં દુર્યોધન પોતાના અંતિમ શ્વાસોને ગણી રહ્યો. જંગાઓ ઉપર ગદાઓના પ્રહાર કરી ભીમે ધ્વસ્ત કરી નાખી. પણ દુર્યોધનને વરદાન છે, કોઈ એક વાત એવી એ સાંભળે કે જુએ કે એનાથી એને હર્ષ થાય અને એ જ ક્ષણે શોક થાય. આ બંને લાગણીઓ એક જ ક્ષણે થાય તો એનું મૃત્યુ થાય. મહાભારતના પ્રસંગોને જ્યારે વિચાર કરો ને તો તમને એમ થાય ઘણીવાર સમય જ દુશ્મન થઈ જતો હોય છે. વાંક ખરેખર કોઈનો હોતા નથી. આખી તમે મહાભારતના પ્રસંગો જુઓ. શાંતનુ રાજા પોતાના પિતાની ઈચ્છાને પૂર્ણ કરવા માટે ભીષ્મજી પ્રતિજ્ઞા લે છે. આ જીવન બ્રહ્મચાર્ય રાખે. અહીંયા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુરજીના જન્મ થાય છે. મોટા છે ધૃતરાષ્ટ્ર, રાજા બનવા જોઈએ, અંધ છે અને એટલા માટે પાંડુને રાજા બનાવ્યા. એ પણ રોગયુક્ત છે. અલ્પાયુમાં મૃત્યુ પામ્યા. કાર્યકારી રાજા ધૃતરાષ્ટ્ર બન્યા. અને કુર્સી પર બેઠા પછી ઊભા થવું કોને ગમે? એમ થાય કે ચલો હું યોગ્ય નતો પણ મારો દીકરો તો યોગ્ય છે. દુર્યોધન તો બધા જ રાજાના ગુણ એમાં છે, પણ ધર્માનુકૂળ, ધર્મ અનુસાર અધિકાર યુધિષ્ઠિરનો છે. અને ઘણીવાર વડીલોના મૌન અથવા વડીલોએ મૂકી ગયેલી અવ્યવસ્થા બાળકોમાં ઝઘડાના મૂળ બની જાય. અને એટલા માટે વડીલો બેઠા હોય તો કહીશ, તમારા ગયા પછીની વ્યવસ્થા અત્યારથી કરી જજો. લોકો એવું કાચું મૂકીને જાય કે છોકરાઓ બાજ્યા જ કરે. હજી મને ક્યાં કઈ થવાનું છે, હજી મને ક્યાં કઈ થવાનું છે, એમ કરી કરીને એવો ઘણી જગ્યાએ દુનિયાભરમાં આજે હું જોઉં છું, બાળકોમાં ઝઘડાના કારણ એના વડીલો જ હોય છે. કાંઈ ચોખવટ કર્યા વગર જતા રહે અને પછી જે ક્લેશ ઘરમાં થાય, કુટુંબોમાં જે ઝઘડા થાય, એ જોઈએ છે આંખની સામે.
અને પછી કોઈ ન લે, વકીલો લઈ એમાં જ ભાગાદોડી કર્યા કરે. વ્યવસ્થા નહીં કરવાથી જ અવ્યવસ્થા ઊભી થાય. આપણે જ્યારે ભવિષ્યની પણ વ્યવસ્થા નથી કરી જતા તો વડીલો ઝઘડાના બીજ વાવીને જાઓ છો કુટુંબમાં. એટલે વ્યવસ્થા કરો, ગોઠવો, આગળની જનરેશનને સ્પષ્ટતા આપીને જાઓ. અહીંયા જે રીતે સંજોગો બન્યા ત્યારે બહુ વિસ્તાર નથી જતો મહાભારતની કથામાં, પણ એક બાજુ 11 અક્ષોહિણી સેના દુર્યોધનની, એક બાજુ 7 અક્ષોહિણી સેના પાંડવોની. એક બાજુ જુઓ તો કેવા કેવા યોદ્ધાઓ છે. ક્યાંય કોઈ ગણિતમાં હિસાબ બેસતો નથી કે પાંડવો જીતે, પણ ટોળાથી વિજય નથી આવતો, ભગવાન વિજયને લઈને આવતા હોય. એટલે કેટલું ટોળું તમારી બાજુમાં ઊભું છે એ ન જોતા, પ્રભુ બાજુમાં છે કે નહીં એ વારે ઘડીએ ચકાસતા રહેજો. કારણ કે જો ભગવાન તમારા પક્ષે તમને દેખાશે ને તો વિજય તમારો જ થશે. બાકી ગણતરી કરવા જાવ તો કોઈ હિસાબે મેળ પડે નહીં કે પાંડવો જીતશે. એક બાજુ કૃપાચાર્ય એ ચિરંજીવી કહેવાય, અશ્વત્થામા ચિરંજીવી કહેવાય, ભીષ્મજીને ઈચ્છા મૃત્યુનું વરદાન, દ્રોણાચાર્યને કોઈ મારી ન શકે એવા એવા યોદ્ધાઓ કૌરવની સેનામાં. એટલે કોઈ રીતે ગણવા જાવ તો એ બેસે નહીં કે પાંડવો ક્યારે જીતશે ખરા, છતાં વિજય પાંડવોનો થયો. અને વિજય તો ત્યારે જ લખાઈ ગયો જ્યારે સેના દુર્યોધનને મળી અને ભગવાન પાંડવોને મળ્યા. નિર્ધાર જ્યારે થયો કે હું ભલે હથિયાર વગર નિશસ્ત્ર પાંડવોના પક્ષે રહીશ, વિજય ત્યારે જ પાંડવોના ભાગ્યમાં લખાઈ ગયો.